وآل محمد दुआए तौबा। આ દુઆ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ તાલીમ આપેલી છે। આમાં તે દરેકને તૌબા કરવાનો રસ્તો દેખાડવામાં આવ્યો છે જેને ગુનાહોનો અહેસાસ થઈ જાય અને જિંદગીનો હિસાબ કરીને આખિરતની તૈયારી કરવા ચાહે। ગુનાહોની માફી માટે એક અનમોલ દુઆનો ભાવાનુવાદ આપણી સામે રજૂ કરું છું। શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે। ऐ अल्लाह मुहम्मद ने आले मुहम्मद अलैहिस्सलाम पर रहमत नाजिल फरमा। ऐ अल्लाह वखाण करनाराओ तारा वखाण નથી કરી શકતા, ઉમ્મીદવારોની ઉમ્મીદો તારાથી દૂર નથી થઈ શકતી, તારી બારગાહમાં નેકી કરનારાઓનો અજર બરબાદ નથી થતો। તું નેક બંદાઓના ખૌફનું કારણ છે અને મુત્તકી પરેઝગાર બંદાઓ માટે ખૌફની આખરી મંઝિલ છે। ऐ અલ્લાહ આ હાલત એક એવા ઇન્સાનની છે કે જેને ગુનાહોએ બાંધી લીધો છે, ભૂલોની રસ્સી તેને ખેંચી રહી છે, શૈતાને તેના ઉપર કાબુ મેળવી લીધો છે, તેથી તારા હુકમ મુજબ અમલ કરવામાં કોતાહી કરે છે। જે વસ્તુઓની મનાઈ કરી તેને અંજામ આપી છે, જાણે કે તારી તાકાતથી બેખબર હોય યા તારા અહેસાનને ઝુટલાવતો હોય। હવે જ્યારે કે હિદાયતે તેની આંખ ખોલી અને ગુમરાહીના વાદળો હટી ગયા તો તેને સમજમાં આવી ગયું કે પોતે ગુનાહો કરીને પોતાના ઉપર કેવો જુલ્મ કર્યો છે, યા તે બાબતો ઉપર વિચાર કર્યો કે જેમાં તે પોતાના પરવરદિગારની નાફરમાની કરી છે તો તેમાં જાણી લીધું કે વધારે પડતા ગુનાહ કબીરા છે અને ઘણી બધી નાફરમાની બહુ જ મોટી છે। તો હવે તારી બારગાહમાં કરમની ઉમ્મીદ રાખીને, ગુનાહો ઉપર શર્મિંદા થઈને, તારા ઉપર ભરોસો કરીને, યકીન અને માફીની આશામાં ફકત અને ફકત તારો ખૌફ રાખીને તારી સામે હાજર થયો છે। તારા સિવાય બીજા કોઈથી ઉમ્મીદ નથી અને તારો બંદો તારી સામે ફરિયાદી બનીને હાજર થયો છે અને શરમના લીધે નજરોને જમીન તરફ ઝુકાવી છે, તારી બાદશાહ સામે નમ્રતાથી માથું નીચું કર્યું છે, શર્મિંદા બની પોતાના રાજની વાતો તારી બારગાહમાં સાચા દિલથી કબૂલ કરી કે જે વાતોને તેના કરતા તું વધારે સારી રીતે જાણે છે, અને નમ્રતાની સાથે પોતાના ગુનાહોની ગણતરી કરી જેનો હિસાબ ફક્ત તારી પાસે છે। હવે તે મોટા ગુનાહો અને બેઆબરૂ કરનાર આદતોની તારી બારગાહમાં માફી ચાહે છે, જેમાં તે ગુનાહ પણ છે કે જેની લજ્જત તો ખતમ થઈ ગઈ પરંતુ તેની સજા હજી સુધી બાકી છે અને હંમેશ માટેની થઈ ગઈ છે। ऐ अल्लाह जो तू अजाब करीश तो तारा अदल प्रमाणे छे અને જો તું માફ કરીશ તો તારા રહેમો કરમ માટે કોઈ મોટી વાત નથી। તું એવો કરીમ પરવરદિગાર છે કે તારા માટે મોટા ગુનાહોને માફ કરવું કોઈ મુશ્કેલ વાત નથી। ऐ પરવરદિગાર હું તારી બારગાહમાં હાજર થયો છું તારા તે હુકમ પ્રમાણે કે જેમાં દુઆ કરવાનો હુકમ આપ્યો છે અને કબૂલ થવાનો વાયદો કર્યો છે, તે પોતે જ ફરમાવ્યું છે કે મારા બંદાઓ મારાથી દુઆ કરો, હું તમારી દુઆને કબૂલ કરીશ। ऐ અલ્લાહ મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાવ। જ્યારે કે તારી બારગાહમાં હું મારા ગુનાહોને કબૂલ કરી હાજર થયો છું તો મને તારી મગફિરત અતા કર। હું તારી બારગાહમાં મારા નફ્સ સાથે નમ્રતાથી હાજર થયો છું તો મને ગુનાહોની હલાકતથી બચાવી લે। જ્યારે કે તું મને સજા દેવામાં મોહલત આપી છે તો તારી પડદાપોશી થકી મને છુપાવી લે। ऐ અલ્લાહ તારી ઇતાત માટે મારી નિયતને મજબૂત બનાવ, તારી ઇબાદત માટે અમારી બસીરતને તાકાત અતા કર, મને એવા અમલો બજાવી લાવવાની તૌફીક અતા કર જેના થકી મારા પાછલા ગુનાહો માફ થઈ જાય
અને મારી મોત વખતે તારા દીન અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીન ઉપર રહેવું નસીબ કર. અય અલ્લાહ, મારી આ હાલતમાં હું તારી બારગાહમાં મારા કબીરા અને સગીરા, જાહેર અને છુપા, નવા અને જૂના ગુનાહોની તોબા કરું છું. એવા માણસના જેમ તોબા કે ફરીથી ગુનાહ વિશે વિચાર પણ ન કરે અને ન તો ગુનાહો તરફ પાછા ફરવાનો વિચાર કરે, જ્યારે કે તું પોતે જ તારી પાક કિતાબમાં ફરમાવ્યું છે, તું તારા બંદાઓની તોબાને કબૂલ કરે છે, ભૂલોને માફ કરે છે અને તોબા કરનારને દોસ્ત રાખે છે. તો હવે તારા વાયદા મુજબ મારી તોબા કબૂલ કર, મારી ખતાઓ માફ કર, મને તારી મોહબ્બત અતા કર. હું તારાથી એ વાયદો કરું છું કે જે તને નાપસંદ હશે તે કામો નહીં કરું, અને એ ખાતરી આપું છું કે જે કામોની મનાઈ કરી છે તેના તરફ પાછો નહીં ફરું, અને હું વાયદો કરું છું કે તમામ ગુનાહોને છોડી દઈશ. અય અલ્લાહ, બેશક તું બહેતર જાણે છે કે મેં શું શું કર્યું છે, તેથી જે કંઈ તું જાણે છે તે તમામને માફ કર, અને તારી કુદરતથી ફક્ત તે કામો તરફ મને ફેરવી દે કે જેને તું પસંદ કરે છે. અય અલ્લાહ, મારી ઉપર ઘણા લોકોના અહેસાન છે, જેમાંથી અમુક મને યાદ છે અને અમુક ભૂલી ગયો છું, પરંતુ બધું જ તારી તે આંખોના સામે છે કે જેને નીંદ નથી આવતી, અને તારા ઇલ્મમાં મોજૂદ છે કે જ્યાં ભૂલચૂક નથી થતી. તેથી તું તેઓને મારા તરફથી અહેસાનોનો બદલો અતા કર જેઓ તેના લાયક છે. આ અહેસાનોના બોજથી મને નજાત અતા કર, અને ફરીથી આવા અહેસાનો મારા માથા ઉપર ન લઉં તેવી મને તૌફીક અતા કર. અય અલ્લાહ, હું જાણું છું કે મારી તૌબા ઉપર ત્યાર સુધી બાકી નથી રહી શકતો જ્યાર સુધી તું હિફાજત ન કરે, અને ગુનાહોથી નથી બચી શકતો જ્યાર સુધી તું તાકાત ન આપે. તો મને એવી તાકાત અતા કર કે જે મારા ગુનાહોથી બચાવે, અને એવી હિફાજત અતા કર કે જે ગુનાહોથી બચાવે. અય અલ્લાહ, જે કોઈ તારી બારગાહમાં તોબા કરે અને તારા ઇલ્મમાં તો છે જ કે તેના ઉપર બાકી નહીં રહી શકે, અને ગુનાહ તથા નાફરમાની તરફ પાછો ફરવાનો જ છે, તો હું તેના જેવો ન બનવાની તારી પાસે દુઆ કરું છું. તેથી મારી આ તોબાને એવી તોબા બનાવ કે ત્યાર પછી તોબા કરવાની જરૂરત ન રહે, અને એવી તોબા કરાર દે કે જેનાથી પાછલા તમામ ગુનાહ ખત્મ થઈ જાય તથા બાકીની જિંદગીમાં સલામતી રહે. અય અલ્લાહ, તારી બારગાહમાં મારી જહાલતની તથા મારા ખરાબ કામોની માફી ચાહું છું. તેથી મને તારી રહેમતના છાયામાં તારા કરમના લીધે પનાહ અતા ફરમાવ, તારી મહેરબાનીથી તારી સલામતીમાં દાખલ કર. અય પરવરદિગાર, એ તમામ બાબતોની તૌબા કરું છું કે જે તારી મરજીના વિરુદ્ધ છે, અને મારા દિલના એ વિચારોની જે તારી મોહબ્બતને નાબૂદ કરે છે, ભલે પછી તે આંખોના ઈશારા હોય યા મોઢાની વાતો. એવી તૌબા કરું છું કે જેના પછી મારા શરીરના દરેક ભાગ તારા અઝાબથી સલામત રહે, અને નાફરમાની કરનારાઓ તારા જે તકલીફ આપનાર ગઝબથી ડરતા હોય છે તેનાથી હિફાજતમાં રહે. તેથી અય અલ્લાહ, તારી બારગાહમાં મારી તન્હાઈ ઉપર રહેમ કર, અને મારા દિલ ઉપર પણ રહેમ કર જે તારા ખૌફના લીધે બેચેન બને છે, અને મારા હાથ પગ ઉપર પણ રહેમ કર કે જે તારા ડરથી ધ્રુજી રહ્યા છે, કારણ કે મારા ગુનાહોએ તારી બારગાહમાં મને એવી હાલતમાં રાખી દીધો છે કે જો હું ચૂપ રહું તો મારા તરફથી કોઈ બોલવા વાળું નથી, અને જો હું કોઈ માટે સિફારિશ કરવા ચાહું તો હું તેનો લાયક જ નથી. અય અલ્લાહ, મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાવ.
મારી ખતાઓ વિશે તારા રહેમો કરમને મારા માટે સિફારિશ કરનાર બનાવ. મારી ભૂલોને તારી માફીની મહેરબાનીથી ઢાંકી દે. મને મારા ગુનાહોની સજા ન દે. મારા ઉપર તારી દયા કર. મારી ભૂલોને છુપાવી દે. મારી સાથે તે ઇજ્જત વાળાના જેમ વર્તાવ કર કે જેની પાસે ગુનેગાર બંદો ફરિયાદ કરે તો રહેમ કરે. યા તે માલદાર જેવો વ્યવહાર કર કે જેની સામે જરૂરતમંદ આવે તો તેની જરૂરત પૂરી કરે. અય અલ્લાહ, મને કોઈ બચાવનાર નથી, ફક્ત તારી બાદશાહત બચાવી શકે છે. મારી સિફારિશ કરનાર કોઈ નથી, ફક્ત તારી મહેરબાની જ મારી સિફારિશ કરનાર છે. મારા ગુનાહો મને ડરાવી રહ્યા છે, ફક્ત તારી માફી મને અમાન આપી શકે છે. હું જે કહું છું તે બેખબર હોવાના લીધે નથી અને ન તો ભૂલના કારણે છે કે મારા અમલોને ભૂલી ગયો હોઉં, પણ એ આશા સાથે કે જમીન અને આસમાન વાળા એ સાંભળી લે કે હું તારી બારગાહમાં પછતાઈને તોબા કરું છું. કદાચ કોઈને તારી રહેમતના લીધે મારા ઉપર રહેમ આવી જાય અને મારી મગફિરત માટે દુઆ કરે, યા મારી ખરાબ હાલતને જોઈને કોઈનું દિલ મારા માટે નરમ બની જાય અને મારા હકમાં દુઆ કરે અને તારી બારગાહમાં મારી દુઆ કરતા વધારે કબૂલ થવાના લાયક હોય, યા એવી સિફારિશ કરે કે જે મારી મગફિરતની તલબ કરતા વધારે અસરકાર હોય અને તે મારા માટે તારા ગઝબથી નજાત પામવાનું તથા તારી મરજી હાસિલ કરવાનો વસીલો બની જાય. અય અલ્લાહ, જો તોબા કરવી તારી નજરમાં ખરી તોબા છે તો બેશક હું એ તોબા કરવા વાળામાંથી છું જેઓ સાચી તોબા કરે છે. અને જો ગુનાહોને છોડી દેવું તારી બારગાહમાં બદલાઈ જવું છે તો હું સૌથી પહેલા તારી બારગાહ તરફ આવનાર છું. જો ઇસ્તિગફાર તારી બારગાહમાં ગુનાહો ધોવા માટે મદદ કરે છે તો હું તારી બારગાહમાં ઇસ્તિગફાર કરું છું. અય અલ્લાહ, તે અમને તોબા કરવાનો હુકમ આપ્યો છે, તોબા કબૂલ કરવાની ખાતરી આપી છે, દુઆ કરવા માટે ઉત્તેજન આપ્યું છે અને જવાબ દેવાનો વાયદો કર્યો છે. તો બસ મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ પર રહેમત નાઝિલ ફરમાવ અને અમારી તોબા કબૂલ કર. અમને તારી રહેમતથી ના ઉમ્મીદ ન કર, કેમ કે તું ગુનેગારોની તોબાને કબૂલ કરનાર છે અને તારી બારગાહમાં જે આવે છે તેઓ ઉપર તું મહેરબાની કરનાર છે. આય અલ્લાહ, મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાવ, કારણ કે તેમના થકી તું અમારી હિદાયત કરી છે. મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ પર રહેમત નાઝિલ ફરમાવ, કારણ કે તેમના થકી અમને નજાત અતા કરી છે. મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ પર રહેમત નાઝિલ ફરમાવ, જેથી તારી બારગાહમાં કયામતના દિવસે અને જરૂરતના સમયે અમારી સિફારિશ કરનાર બની જાય. બેશક તું દરેક વસ્તુ પર કુદરત રાખે છે અને તારા માટે દરેક વસ્તુ આસાન છે. તારી રહેમત સાથે ऐ रहम करनाराओं सौथी वदार रहम करनार सलवात अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वअज्जिल फरजम अल फातिहा।